ભગવાન શિવની જાન હિમાચલ તરફ પ્રસ્થાન કરે છે. મહાદેવ નંદી પર આરૂઢ થઈ હાથમાં ત્રિશુલ, ડમરૂનો નાદ થાય છે અને જાન હિમાચલ પ્રવેશ કરે છે. એ સમયે હિમાચલ વાસીઓએ સ્વાગત માટેની બધી તૈયારીઓ કરી છે. તોરણો બાંધ્યા છે, રંગોળીઓ પૂરી છે અને આરતી તૈયાર કરી અને સ્વાગત સમિતિ ઊભી છે કે ક્યારે દુલ્હે મહારાજ આવે અને અમે એમનું સ્વાગત કરીએ. જ્યાં ભગવાન પ્રથમ દેવતાઓ આગળ ચાલે છે. દેવતાઓએ ચતુરાઈ કરી વિચાર કરે કે આ જો શિવની સાથે આપણે ચાલશું તો શંકરનો આવો વેશ એ જોઈને આપણે પણ લજ્જિત થશું. આપણે નગરમાં જવું છે, હિમાચલ નગર છે, શિષ્ટ લોકોનું નગર છે. શિવની સાથે આપણે ન ચાલીએ એટલે બધા દેવતાઓએ ચતુરાઈ કરી કે અત્યારે વરરાજા શંકર છે, શંકરથી દૂર આપણે પડાય નહીં. આપણે યુક્તિપૂર્વક આપણે બધા પોતપોતાના પરિવાર સાથે અલગ અલગ આપણે ચાલીએ. જેમાં પ્રથમ ઇન્દ્રનો પરિવાર, કુબેરનો પરિવાર, ભગવાન વિષ્ણુ એમનો પરિવાર, એમાં જ્યાં પ્રથમ ઇન્દ્ર મહારાજ અને સચી મહારાણી એમનો પરિવાર જ્યાં હિમાચલમાં પ્રવેશ કર્યો ત્યાં સ્વાગત સમિતિ તો એકદમ જોઈ રહ્યા. આવા સુંદર વરરાજા દુલ્હે મહારાજ, સ્વાગત સમિતિ તો જયમાળા લઈ અને એનું સ્વાગત કરવા માટે, પહેરાવવા માટે પુષ્પની માળા લઈ અને સ્વાગત કરવા માટે જાય છે. ત્યારે ઇન્દ્ર મહારાજ કહે, દુલ્હે મહારાજ પાછળ આવે છે, અમે તો જાનૈયા છે, આ તો પહાડી પ્રદેશના ભોળા લોકો એવું વિચારે છે કે જેના જાનૈયા આવા સુંદર હોય તો એ વરરાજો કેટલો સુંદર હશે. હવે એ તો અહીંયા જાન આવે પછી ખબર પડે કે આમાંથી કેટલા દર્શન કરીને બચે. થોડી વાર થઈ, ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાના સંગમાં એ જ્યાં પ્રવેશ કર્યો ત્યાં તો એમ નક્કી થઈ ગયું કે આ જ વરરાજા છે. જ્યાં હાર પહેરાવવા માટે જાય છે, સ્વાગત કરવા માટે, તો કહે નહીં, હું દુલ્હે મહારાજ નથી, વરરાજા તો પાછળ ચાલ્યા આવે છે. હિમાચલ વાસીઓ વિચાર કરે કે આવા સુંદર જાનૈયા જેના, હવે વરરાજો કેટલો સુંદર હશે. ભગવાન થોડુંક હસીને નીકળી ગયા. એમાં દેવતાઓ પછી જ્યાં ભગવાન શિવના રુદ્ર ગણો અને ભૂત પ્રેત પિચાસ ડાકીની સાકીની આખી જમાત જ્યાં આવી, નંદી ઉપર આરૂઢ ભગવાન મહાદેવનું રૂપ જોયું, ત્યાં તો એ જે સ્વાગત સમિતિ હતી ને એ બધા ભાન ભૂલી ગયા. હાર પહેરાવાના બદલે પોતાના જ ગળામાં નાખી અને મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા, ધરતીમાં પડી ગયા. કોઈ બહુ સુંદર વાત કરી કે ઘણા હતા ને એ તો એમને મૂર્છિત નતા થયા, એ પણ એમ નાટક કરીને ધરતી પર પડી ગયા. સાચી વાત, જે નાટક જે કોઈ સૂતો હોય ને ઘોર નિંદરમાં એને જગાડવો સહેલો, પણ જે નાટક કરતો હોય ને સુવાનો એને જગાડવો બહુ અઘરો છે. નાટક કરી પડી ગઈ. ભગવાન શિવે પૂછ્યું રુદ્રગણને કે આપણે અહીંયા નગરમાં આવ્યા, હિમાચલમાં, અહીંયા સ્વાગત વિધિની આવો રિવાજ છે? તો કહે આવો રિવાજ હોય નહીં, પણ આપણે આવ્યા ને ત્યાંથી શરૂ થયું છે, આપણાથી જ આ પ્રારંભ થયું છે. તો જગાડો. ભગવાન શંકરના શીશમાં જે ગંગા વહે છે એમાંથી ગંગાજળ લઈને છાંટ્યું, મૂર્છામાંથી બહાર લાવ્યા. પણ જ્યાં જોઈ જાય, કોઈ પૂછે રુદ્રગણ હિમાચલ વાસીને કે અમારો ઉતારો ક્યાં છે, એટલે એ રુદ્રગણને જવાબ આપે કે તમારો ઉતારો ક્યાં હોય એ હવે અમને ખબર નથી, પણ અમારો ઉતારો તમારા દર્શનથી હવે ઉપર છે. એ નક્કી કે અમારે હવે જવાનો સમય આવી. સુંદર પ્રસંગ છે ભગવાન શિવના વિવાહ. અને જ્યાં પહોંચી હિમાચલ, મૈના મહારાણી સુવર્ણ થાળમાં આરતી તૈયાર કરી અને પોતાના જમાઈ શંકરની આરતી ઉતારવા માટે આવ્યા છે. પણ જ્યાં શિવના ભાલમાં શશી લલાટ જોયો એટલે આરતી નીચે પડી ગઈ કે જેના ભાલમાં ચંદ્ર બિરાજતો હોય એની આરતી શું ઉતારું. ભગવાન શિવનું રુદ્ર રૂપ જોઈ, આવું અદ્ભુત રૂપ જોઈ અને મેના મહારાણી એ દુઃખ થયું, પીડા થઈ કે જો આવો વરરાજો કે જેની સર્પોના ઘરેણા ધારણ કર્યા હોય,
કટી ભાગમાં મૃગ ચમ્ર પહેર્યું હોય, જે ભુજંગ ના ભૂષણો કર્યા છે, આવો વરાજો જો મારી દીકરીને મળે તો હું મારી દીકરીને ક્યારેય નહીં પરણાવું. માનું હૃદય છે, પોતાની દીકરીને આવો પતિ મળે એ કેમ ગમે. એટલે હિમાચલ મહારાજને કહે છે કે જો હું મારી દીકરીને લઈને મૃત્યુ પામી જઈશ પણ હું ક્યારેય આવા પતિ સાથે મારી દીકરીને હું પરણાવીશ નહીં. વેદ શિરા આદિ સંતોએ આવી અને સમજાવ્યા છે. નારદજી ને આજે બહુ જ બધો ઠપકો આપે છે, એવા શબ્દો, કઠોર શબ્દો કહે છે કે નારદજી એટલા માટે મારી દીકરીને તપ કરાવ્યું, આ સલાહ આપી, એટલું કઠિન તપ કર્યું, એના ફળ રૂપે શું આવો પતિ મળે એને? નારદ પ્રત્યે એકદમ ક્રોધ છે આખા નગરમાં. સંતોએ આવી અને જે ભેદ દ્રષ્ટિ હતી એ હટાવી દીધી. હવે દ્રષ્ટિ શુદ્ધ થઈ ગઈ. નહીંતર ઘણી વખત આપણા દ્વારે ભગવાન શંકર આવે ને તો આપણે શિવને ઓળખી નથી શકતા, અને આપણે જ આંગણે આદિ શક્તિ પરંબા જન્મી હોય ને તો આપણે શક્તિને પારખી નથી શકતા. એટલા માટે સદગુરુ સંતની જરૂર છે જીવનની અંદર કે આપણા દ્વારે જન્મેલી આદિ શક્તિ પરંબા એને ઓળખી ન શક્યા. એને પરિચય આપ્યો. હિમાચલ મહારાજ, હે મેના મહારાણી, તમે જેને તમારી દીકરી ગણો છો, કહો છો ને, એ તમારી દીકરી નહીં પણ એ તો જગતની માં છે, જગદંબા છે, આદિ શક્તિ છે, શિવની શક્તિ છે, અર્ધાંગીની છે, અને તમારે ત્યાં અવતાર લીધો છે. તમે ધન્ય થયા છો. અને તમારા દ્વારે જે ઊભા છે એ કોઈ સામાન્ય જીવ નથી, એ તો આ શિવ છે, સાક્ષાત મહાદેવ છે. શિવ શક્તિની ફરક થઈ. જે સંદેહ વહેમ હતો એ જતો રહ્યો, અને હવે ભગવાન શંકરના વિવાહની તૈયારીઓ શરૂ થઈ. યજ્ઞ મંડપ રચાયો છે, અદ્ભુત અતિ વિચિત્ર યજ્ઞ મંડપ છે. હીરા માણિક રત્નો જડિત સ્તંભો છે, સુંદર યજ્ઞ વેદિકા છે. ઋષિમુનિઓ વૈદિક મંત્રોચ્ચાર કરે, શાંતિ પાઠ કરે છે, અને નગરજનો બધા બેઠા છે. પાર્વતીએ 16 શણગાર સજ્યા છે. શૈલજા જગદંબા, જ્યાં સુંદરતા કોઈ જોટો નથી આ જગતમાં, એવી અદ્ભુત માં આદિશક્તિ પરંબા છે, જગદંબા છે. એ યજ્ઞ મંડપમાં બિરાજિત થયા છે. યોગ લગ્ન ગ્રહવાર તિથિ અનુકૂળ થયું. સપ્તર્ષિઓએ એ શુભ મુહૂર્ત જોઈ અને લગ્ન કરાવવા માટે વેદ રીતિ અને લોક રીતિ પ્રમાણે લગ્ન કરાવે છે. રામાયણમાં 2 લગ્ન છે, શિવ વિવાહ અને રામ વિવાહ. શિવ વિવાહમાં પ્રથમ ભોજન દાન થાય છે, પછી સિંદૂર દાન થાય છે. રામ વિવાહમાં પ્રથમ સિંદૂર દાન થાય, પછી ભોજન દાન થાય છે. શિવ વિવાહમાં પ્રથમ ભોજન દાન શું કામ કર્યું? કહે કે શિવની જાનમાં જે આવ્યા હતા ને, ભૂત પ્રેત અસુરો બધા આવ્યા હતા, એ કંઈક ભૂખ્યા થાય અને નગરજનોને ખાવા લાગે એટલા માટે પ્રથમ જ એને ભોજન કરાવી દીધું. મને એમ લાગે છે કે હજી એ પરંપરા આપણે ચાલે.